સ્વતંત્ર ભારતનું બંધારણ તારીખ 26મી જાન્યુઆરી 1950 થી અમલમાં આવતા તે દિવસને પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે। આ ઉજવણી નિમિત્તે આજરોજ મેંદડા ગ્રામ પંચાયતના સરપંચ જેડી ખાવડુ, ચંદ્રેશભાઈ ખૂંટ, સદસ્ય પરસોત્તમભાઈ ઢેલરિયા, આર.કે. દલાલ, સુરેશ પાનસુરિયા, શ્રવણ ખેવલાણી, બિપિન હડિયા, કમલેશ સોલંકી, તલાટી મંત્રી પારસ રાવલ, તેજસ પરમાર તેમજ પંચાયત કર્મચારીઓ અલ્પેશ ગેલાણી, મહેશભાઈ માડક, જયસુખ પરમાર, નિર્ભય ઘોડાસરા દ્વારા જોમ જુસ્સા સાથે ભારતના આન બાન અને સ્વાભિમાન સમા તિરંગાને ફરકાવી સલામી આપી 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી। મેંદડા સહિત દેશવાસીઓને પ્રજાસત્તાક દિનને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આજરોજ 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગ્રામ પંચાયત મેંદડા દ્વારા તમામ સદસ્યશ્રીઓ અને પંચાયતના અધિકારીગણ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું અને દેશની એકતા અને અખંડતા આ જ રીતે કાયમ જળવાઈ રહે એવી દરેક દેશવાસીઓને શુભકામનાઓ।